હાલ વડોદરાની વાત કરીએ, જ્યાં જિલ્લાના મંજુસર પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણનો ગુનો નોંધાતો ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી મુજબ મંજુસર પોલીસ મથકની હદમાં આવેલા એક ગામની 16 વર્ષ વયની કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડી જવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મામલે યશ મુકેશભાઈ તડવી, જેમને આણંદ સામે BNS કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ફરિયાદ મુજબ ઘટના 6 મે 2026ના રોજ બની હતી, પરંતુ સમાધાનની વાતચીત ચાલતી હોવાથી ફરિયાદ લગભગ 10 દિવસ બાદ નોંધાઈ હતી। હાલ સુધી આરોપીની ધરપકડ નથી થઈ છે અને મંજુસર પોલીસ સ્ટેશન દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી। आपने जणावी दे कि आरोपी अत्यार सुधी फरार है। पुलिस पण तपासमां लागी गई है। अपहरणनो गुनो नोंधवामां आव्यो छे। मंजूसरमां सगीर अपहरणनो गुनो नोंधवामां आव्यो छे। सगीर 16 वर्षनी बाळकी छे अने तेमने लग्ननी लालच आपी तेमने भगाडवानो प्रयास करवामां आव्या छे, जे बाद पुलिसे आरोपीने पण तपास करी रही है अने वधु सगीरा पासेथी पण प्रश्नो पूछवामां आवी रह्या छे कि क्या प्रकारना तेना साथे आचरवामां आव्युं हतुं कृत्य અને આરોપી પણ ફરાર છે। અત્યારે પોલીસ તપાસમાં ચાલી છે। લોકોથી પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। ક્યાં ભગાડવામાં આવ્યા હતા, લગ્નની લાલચ પણ આપી હતી 16 વર્ષની સગીર બાળકીને। તો આવા બનાવો ઘણા બધા બની રહ્યા છે। યશ તડવી સામે BNS હેઠળ પણ ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસ તપાસ પણ કરી રહી છે। तो जे रीते आरोपी फरार है ने पुलिस पण तपास करी रही है। 16 वर्षनी बाळकीने भगाडवाना प्रयासों करवामां आव्या छे। आपनी साथे संवाददाता दिव्यांग जोड़ाई चुक्या छे। दिव्यांग, आ माहिती शुं छे? तमारी पासे शुं विगत माहिती छे? તમને ચોક્કસ જણાવી દઈશ, વડોદરા જિલ્લાના મંજુસર પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણનો ગુનો નોંધાતા પંથકમાં ચકચાર મચી। પોલીસ ફરિયાદ મુજબ મંજુસર પોલીસ મથકની હદમાં આવેલા 16 વર્ષ 11 માસની કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડી જવાની હોવાનું સામે આવ્યું છે। આ મામલે ધોળાકુવાના યશ મુકેશભાઈ તડવીની અલગ અલગ BNSની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 6 મેના રોજ ઘટના બની હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે। સમાધાનની વાતચીત ચાલતી હોવાના કારણે 10 દિવસ વિલંબ થયો હોવાનું જાણવા મળ્યું છે। હાલ સુધી આરોપીની ધરપકડ થઈ નથી। મંજુસર પોલીસ દ્વારા આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે। જી दिव्यांग, जे रीते तेम जणाव्युं के 6 मेना रोजनी आ घटना है, परंतु 10 दिवस बाद आ घटनाना पुलिस स्टेशन खाते जणाव करवामां आव्युं हतुं। आ केम आटला दिवस केम लाग्या? બંને પક્ષો વચ્ચે સમાધાનની વાતચીત ચાલતું હોવાને કારણે 10 દિવસ વિલંબ થયું હોવાનું જાણવા મળ્યું છે। કોમલ, क्या प्रकारना समाधान आ भगाडवाना केस छे एमां क्या प्रकारना समाधान सामे आव्या? બંને પારિવારિક મામલો હોવાના કારણે પારિવારિક અંદર પતી જાય એમ હોવાના કારણે અંદર વાતચીત ચાલતું હોવાનું જાણવા મળ્યું છે। तो छोकरी पण ते छोकरा साथे पहेलाथी ज प्रेम प्रसंगमां हती? એ વાતની કોઈ સત્તાવાર માહિતી આપણી પાસે છે નહીં। કોમલ जी, दिव्यांग, माहिती आपवा बदल आपनो खूब खूब आभार।